પવિત્ર ને પાવન ધરા જ્યાં ઉગતામાં 7 દિવસીય શ્રીમદ ભાગવતજીનું આયોજન કર્યું છે, જેના અંદર તમે બધા વહેતી ગંગામાં સ્નાન કરી રહ્યા છે. એકવાર ફરી મારી વ્યાસપીઠ 7મ દિવસે એમ કહેવાય કે જ્યારે કાલે પૂર્ણાવતીના નજીક છીએ આપણે બધા. હે ભગવત પ્રેમી આત્માઓ, જેના હૃદયમાં મારો રામ સતત નિવાસ કરે છે, એવા ચરણમાં ગાદી પરથી મારા કોટી કોટી વંદન. આજુબાજુના ક્ષેત્રથી જે પૂજ્ય ચરણો કથાઓમાં પધારે છે, એ ચરણમાં મારા ખૂબ ખૂબ સાધુવાદ. ઉમતાના હરેક ભાઈઓ બહેનો મિત્રો વડીલો યુવાનો ભક્ત મંડળો મહિલા મંડળો બધાને મારા ખૂબ ખૂબ સાધુવાદ. આજુબાજુની તમામ જાગૃત ચેતનાઓની ગાદી ઉપરથી મારા સાષ્ટાંગ પ્રણામ. બિરાજી ઉમતાના મહાદેવના મંત શ્રી સાધુના ચરણમાં મારા કોટી કોટી સાધુવાદ. બાજુમાં બિરાજી જે 7 દિવસથી સેવા આપી રહેલા ભૂદેવ, એમને પણ મારા ખૂબ ખૂબ સાધુવાદ છે. હું જોઉં છું આજે કે જ્યારે જ્યારે કોઈ પ્રસંગ આવે એટલે કેમ કે અમારો બ્રાહ્મણ આવો જ હોવો જોઈએ. ભૂદેવ છે, ધરતીનો દેવ છે, એમને પણ મારા કોટી કોટી વંદન છે. અમારા સંગીત ગંધર્વો તમામ જે સાથ આપી રહ્યા છે, ભૂદેવોની મારા ખૂબ ખૂબ સાધુવાદ. શંભુભાઈ મહારાજ જે ઊંઝાના વતની જે આવી ભગવત કાર્યોના અંદર રચ્યા પચ્યા રહી અને જે આયોજનો કરે છે, એમને પણ મારા ખૂબ ખૂબ સાધુવાદ છે. દયા સત્રમાં આપણે જોઈ રહ્યા છીએ નૈમિષારણ્યના અંદર સુત મહાપુરાણી 88,000 ઋષિઓની કથા સંભળાવે છે. 4 ઘાટની કથા છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે.
ઘડીમાં ખુશીલ તારું ફૂમતું રે કેમ ભૂલી જવાય કેમ કે મુખડાની માયા લાગી રે મોહન પ્યારે એકવાર એને દર્શન ઝાંકી થઈ જાય જ્યારે સીતાજીએ રામજીને જોયા ને આંખો બંધ કરી નાખી એવી રાવણની બાઘની કથા છે અને જ્યારે સીતાજી રામજીને જોયા આંખો બંધ કરી નાખી પહેલી મુલાકાત ગૌરી પૂજા કરવા ગયેલા બાજુમાં દાસી આમ જગાડે માં જાગો માં જાગો માં જાગો પણ સીતા માતા આંખને ખોલતા નથી તારે કોકે તુલસીદાસને પૂછ્યું બાબા સીતાજી રામજીને જોયા એ વાત બરોબર છે પહેલી મુલાકાત છે પણ સીતાજી રામજીને જોઈ અને આંખો બંધ કેમ કરી નાખી એનું કારણ તારે તુલસી એમ કહે છે સીતાજીએ રામજીને જોઈ અને આંખો બંધ એટલા માટે કરી નાખી છે એમ કહેવા માંગે છે કે જેને જગતમાં રામ જોયા હોય ને પછી એને આ જગતમાં બીજું કોઈ જોવું ગમતું નથી બીજો અર્થ એ કે સીતાજીએ આંખો ભગવાનને જોઈ અને આંખો બંધ કરી પછી મનમાં વિચાર એવો આવ્યો રામને જોઈ અને આંખો બંધ કરી છે અને હવે કદાચ આંખ ખોલું અને મારો રામ ના હોય તો હવે તો મારી આંખ ક્યારે ખુલે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો ધન્ય મારું જીવન કૃપાએ હવે તો જ્યાં મારી આંખ ખુલે ત્યાં પ્રભુના મને દર્શન થાય તેમ નૈમિષારણ્યના અંદર સુત મહાપુરાણી 88,000 ઋષિઓને કથાનું ગાન કરાવી રહ્યા છે બદ્રિકાશ્રમમાં સનક ઋષિઓ નારદજીને કથા સંભળાવે છે વનરાવનમાં મૈત્રી ઋષિ વિદુરજીને સંભળાવે છે ગંગાના ઘાટ ઉપર પરીક્ષિતજી સુખદેવ મુનિ પરીક્ષિત રાજાને સંભળાવે છે 4 ઘાટની આ કથા છે પરવા ત્યાંથી શરૂ થયો છે અને એકવાર ના દર્શન થઈ જાય ને સાહેબ પછી તો મુખડાની માયા લાગી રે મોહન પ્યારા રામ જન્મ થયો તારે પણ ભગવાન શિવ પધાર્યા અને કૃષ્ણ જન્મ થયો તારે પણ ભગવાન શિવ પધાર્યા કેમ કે એને મુખડાની માયા લાગેલી છે કાલે કથા સાંભળી આપણે મના કરે છે યશોદાજી કંચન થાર ધરાયો છે આપણે કાલે કથાના વર્ણન કર્યું લે ભિક્ષા નીકળી નંદરાણી કંચન થાર ધરાયો હીરા માણેક સોના ચાંદી સોનાનો થાળ છે અંદર મૂકી બહાર આવ્યા લો ભિક્ષા જાઓ આસન પર મેરો લાલન રાય હે બાબા આ તમે લઈ વયા જાઓ તમારા આસન ઉપર મારો લાલો ડરે છે અને ભગવાન શંકર એક જ કહે છે અંગ વિભૂતિ ગલે રૂંડમાલા શેષનાગ લિપટાયો અંગ વિભૂતિ ગલે રૂંડમાળા शेषनाग लिपटायो बाके तेरा बालक का दर्शन करा दे, तेरा बालक का दर्शन के लिए आया हूं मैं। यशोदाजी मना करे छे, कृष्ण भगवान शंकरे आंगणाમાં ત્રિશૂળ રૂપ્યું છે, તારા બાળકના દર્શન કર્યા સિવાય હું નહીં જઉં છું।
અને ભગવાન શિવ બહાર બેઠા બેઠા પ્રભુને યાદ કર્યા કે હે પ્રભુ, હું તારા દર્શન માટે આવ્યો, તારો લાહો મને નહીં મળે. हम तेरे शहर में आए हैं मुसाफिर की तरह. તારો મને લાહો નહીં મળે, એક મુલાકાત કા મોકા દે દે. હે પ્રભુ, એક વાર તારા દર્શન મને કરાવી દે સાહેબ. हम तेरे शहर में आए मुसाफिर की तरह. एक बार तारा दर्शन मने થઈ જાય. क्यों इतने टूटे हैं, શું લેने से बिखर ना जाए. तेरा दर्शन करा दे. हम जा भगवान शंकर बार बैठा बैठा યાદ કર્યા અને ભગવાન પારણામાં ઝૂલતા હતા. અને અવાજ ગયો, કૃષ્ણે રોવાનું ચાલુ છે. क्या कृष्ण रोने लगे हैं साहबा. दासियों दौड़ी छे बधी साई. क्या हुआ क्या हुआ क्या हुआ क्या हुआ. કોક દાસી કીધું માનો ના માનો, કાલે આપણે મોટો ઉત્સવ ઉજવ્યો છે, એમાં કોકની નજર લાગે છે. નજર ઉતારો સાઈ. નજર ઉતારવાની બધી સામગ્રી લાવ્યા. પણ ભગવાન રોવાનું બંધ નથી કરતા. बदरिया क्या जाने मुझे दिल की बीमारी है. हमारी मीरा ने कहा था, ना मैं जानू आरती वंदन ना पूजा की रीत. ना मैं जानू आरती वंदन ना पूजा की રીત. सखीरी में तो प्रेम दीवानी मेरो दर्द ना जाने को. दर्द की मारी बन बन भिटको बैद मिला नहीं को. मीरा ने कहा था, મને એવું દુઃખ લાગુ પડ્યું છે ને, આખા જગતમાં ફરું છું પણ મારું દુઃખ કોઈ મટાડવા વાળો, મને કોઈ ડોક્ટર મળતો જ નથી સાહેબ. દવાથી સારું થાય ને એની બીમારી. दर्द कोने कहवाय खबर? सुपे ने कहा, दर्द उनको कहते हैं हद से गुजर जाता है. दर्द उनको कहते हैं जो हद से गुजर जाता है. जब दर्द हद से गुजरता है तो दर्द ही उनकी दवा बन जाती है. तबीबों ने कही दो आमा माथू ना मारे, आ दर्द साथे सीधो परिचय से मारे. शून्य पालमपुरी साहिब. तबीबों ने कही दो आमा माथू ना मारे, आ दर्द સાથે સીધો પરિચય છે મારે. હકીકતમાં હું એવો રોગી બન્યો છું કે સારા પેઠે મને દવા ઓળખી. તબીબોને કહી દો આમાં માથું ના મારે, આ દર્દ સાથે સીધો પરિચય છે. કૃષ્ણને રોના કા બહુ કૃષ્ણ રડે છે એવી કથા છે સાહેબ. નજર ઉતારે છે પણ રડવાનું બંધ નથી કરતા સાહેબ. અને એક દાસી બોલી, કામ કરીએ મૈયા ક્યાં કે બાર સાધુ બેઠો છે, એને પૂછી એને કઈ આવડે છે, જાઓ પૂછી આવો. દાસીઓ બહાર આવી, યશોદા સાથી આવ્યા, ભગવાન શિવ બેઠેલા. અને કેવો શિવ ખબર છે? હું તો એકલ પંથી પ્રવાસી, મારો યાતમ કેમ ઉદાસી. થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી. ભગવાન શિવ દાસીઓ જશોદા બહાર આવ્યા. એ બાબા કઈ જાણો છો? કઈ આવડે છે તમને? શંકર ભગવાન કે ક્યાં હુઆ? કે અમારા બાળક બહુ રડે છે ને એને
નજર બધા નજર લાગે છે. તમને નજર ઉતારતા આવડે છે? શંકર ભગવાને કીધું ધંધો જ કરીએ છીએ, એના પર તમે પીચડી કરેલી છે. અને ભગવાન શંકરને લઈ કક્ષમાં આવ્યા. ભગવાન શંકરે આમ જોયું, જશોદાજી, હા, નજર ઉતારવાની સામગ્રી લાવો. હવે નજર ઉતારવાની કેટલી સામગ્રી હોય? તમારામાંથી નજર ઉતારતા કોને આવે? આજે લાલાને નજર ઉતારવાની છે. બધું સામગ્રી લાવો, મહારાજને આપીએ, લાલા નજર ઉતારીએ. મેં એમ નક્કી કરેલું 7 વસ્તુ 7 હોય. પાછું સાચું હા કહેજો ને કરું બાજુ. આના પછી આજે મારી પત્રિકા આવી ગઈ, 28 તારીખે માસારોડ ચાલુ થાય છે. એ લોકો કદાચ 9 કહે તો મારો ડખો થાય. પાછું ઉમતાવાળા હાથ તમે 9 તો હું કોઈ ભૂલો ના ભૂલો, હાથ જ થાય ને. આજે જ પત્રિકા સ્નાન કરી નીકળતો હતો, ફોન આવ્યો, પંડ્યા સાહેબ કરીને છે, ઉદેવ છે અમારા, એ પરિવાર કથા બેસાડે છે. શંકર ભગવાને પારણામાં જોયું અને માં એક વાત કહું છું, તારા દીકરાને નજર તો લાગી છે, પણ એની આંખની પાપણો છે ને બહુ મોટી થઈ ગઈ છે. છોકરાની આંખની પાપણ મોટી થાય, નાના છોકરાને, એટલે સમજવાનું કે એને નજર લાગી કોકની સાહેબ, આ પાપણો મોટી. અને એમાંય પાછી પાપણો બહુ મોટી થઈ છે. માનો ના માનો, પણ કોઈ આદમીની નજર લાગે છે. ભગવાન તો શિવ કેસે હે સાહેબ. સામગ્રી લાવ્યા છે, લાલા નજર ઉતારી. એ કામ કર જશોદા કે ક્યાં આ તારો બાળક છે ને તું મારા ખોળામાં આપી દે, હું તને એવું કરી આપું કે જિંદગી ભર ના રડ્યા. માં છે, માય માં, બીજા બધા વગડાના વાસ. કવિઓને કલમ મૂકી દેવી પડી છે. મીઠા મધુને મીઠા મેં હુલારેલો, મીઠા મધુને મીઠા મેં હુલારેલો. માં કહેતા મોઢું ભરાઈ જાય. માં, હું તો હરેકને કહું છું સાહેબ, ભૂલો બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર, દિલથી વિસરશો નહીં. લાખ કમાતો હોય ભલે, પણ જેને મા બાપને ઠાર્યા નથી. દીકરો 1 લાખ રૂપિયો લઈ અને ઘરે આવતો હોય અને મા બાપને શાંતિ ના આપી શકતો હોય, એ મા બાપના માટે લાખ નથી પણ રાખ છે. મા તો જનની જોડ સખી નહીં જડે. એવી જનની નિજોડ સખી નહીં જડે. એવી માં તો માં છે. દીકરા પર કેટલો બાપ છે. કવિઓ કહ્યું છે દીકરો બાપનું લૂણ કદાચ ભરી શકે પણ માનું લૂણ ના ભરી શકે. वो माँ होती है. એમાંય દીકરો સ્કૂલમાં 5મા 6ઠા ધોરણમાં ભણતો હોય, 5 વાગવાની તૈયારીમાં હોય, એની માં ખીચડી બનાવે, રોટલી બનાવે, દૂધ ઊંધું કરે. હમણાં મારો દીકરો આવશે, હમણાં મારો દીકરો આવશે. રોટલી કરતી હોય, આમ નજર એને ઘડિયાળ સામું હોય આમ સાહેબ. અને 5 વાગી જાય, તરવાડ થાય, હમણાં મારો દીકરો આવશે, હમણાં દીકરો આવશે, હમણાં દીકરો આવશે. અને જ્યાં 5 ને 5 થાય, 10 થાય,
અને માં રસોડામાં રોટલી બનાવતી હતી. શું થયું છે? હજુ મારો દીકરો આવ્યો નહીં. બધા ઘરે આવી ગયા. માની મમતા છે અને રસોડામાં કામ કરતી કરતી એના હાથ લોટવાળા છે, હાથમાં વેલણ છે, કપડાનું ધ્યાન નથી. રસોડામાંથી દોડી થયું શું? મારો દીકરો આવ્યો. અને માં દોડતી બજારના મધ વચ્ચે દોડી આવે અને દોડતી જઈ રહી છે. માં 5:15 થઈ ગયેલા અને એનો દીકરો આમ ખભા પર દફતર નાખેલું, એક એનો મિત્ર, બંને રમતા રમતા ઊભી બજારમાં આવે છે. અને માં જોઈ ગઈ, એકદમ દોડી એના દીકરાને આમ બાથમાં લઈ હૃદયથી લગાવી લાડ કરવા લાગી, ચુંબન કરવા લાગી. અને જાયની માએ એના દીકરાને લાડ ચાલુ કર્યું અને પેલા છોકરાએ રોવાનું ચાલુ કર્યું. બાળક મોત રોને લાગ્યો. એને ઘરે લઈને આવી, રમકડા આપે, જમવાનું આપે, પણ છોકરો રોવાનું બંધ ના કરે. એની માં કહી, બેટા મેં તને કઈ કહ્યું નથી, ઠપકો આપ્યો નથી, બેટા તો રડે છે કેમ? પણ છોકરો રોવાનું બંધ નથી કરતો. એની માએ બહુ આજીજી કરી, બેટા કહે ને તું કેમ રડે છે? રડવાનું કારણ તો બતાવ મને. રડતો રોતો છોકરો એટલું બોલ્યા, હે માં તને એક વાત કહું કે શું? મને વચન આપ. કેવું કે આજ પછી આટલો પ્રેમ તું મને જાહેરમાં ક્યારેય નહીં કરીશ. આજ પછી તારે મને આટલો પ્રેમ જાહેરમાં નહીં કરવાનો. એની માં કે બેટા તું મારો દીકરો છે, હું તને પ્રેમ કરી શકું ના? માં નહીં કરવાનો. કેમ? કે એમાં મને આવતા 5 મિનિટ લેટ થઈ ગઈ. એમાં તારા હાથમાં વેરણ હતું, તારા હાથ લોટવાળા હતા, કપડાનું ધ્યાન ના હતું અને તું દોડી માં મારા દીકરા શું થયું છે, શું થયું છે? અને તેમાં બજારના મધ વચ્ચે મને ઉપાડી હૃદયથી લગાવી લાડ કરવા લાગી. પણ માં તને ખબર છે કે જે મારા સાથી મારો મિત્ર હતો ને બીજો, હા બેટા, એ માં એને માય નથી, એને બાપે નથી. એના મનમાં કેવું થયું છે કે મારી માં હોય તો મને દોડતી લેવા ના આવે. इतना पैर जार में कभी मत करना, माँ तो माँ होती है. वो होते हैं किस्मत वाले जिनको माँ होती है. માત્ર હસ્તે ભોજનમ. જે દીકરાને માના હાથનું જમવાનું મળતું હોય ને એ દીકરાએ જાજેરા પુણ્ય કર્યા છે. માં તો માં હોતી है. માં કહેતા મોઢું ભરાઈ જાય છે. હે જશોદા, તારા દીકરા નજર લાગી છે, એકવાર મારા ખોળામાં આપ, રોવાનું બંધ કરી દઉં. અને જશોદાજી લાલાને ઉપાડીને ખોળામાં આપ્યું. શંકર ભગવાને ખોળામાં લીધા, દર્શન કરી કૃત બનવા લાગ્યા. ધીરે ધીરે આમ શંકર ભગવાનના આમ આંખો બંધ થવા લાગી. આમ કેમ કે સમાધિનો દેવ છે. હવે આ કોકનો મોબાઈલ મળ્યો છે તો હોય એનો લઈ જજો. અને કદાચ મને જ આલ્યો હોય તો કહી દેજો, બાપુ તમારું. 2 ફાયદા, જેનો હોય તે લઈ જજો. અત્યારે ના આવતા આવે પછી કોનો છો? અને ભગવાન પછી તો એમ કહેવાય દર્શન કરવા લાગ્યા છે. દર્શન કરતા કરતા આંખો બંધ થવા લાગી ભગવાન શિવની. અને કૃષ્ણ ખોળામાં રમતા હતા. કાનાને ખબર પડી આ સમાધિનો દેવ છે, સમાધિમાં લાગી જશે, બધું ખુલ્લું થઈ જશે. અને જ્યાં આંખો બંધ કરવા ગયા, કાને ખોળામાં રમતા રમતા આમ દાઢીને ખેંચી વળી જાગ્યા. કાનો કે અહીંયા તમે દર્શન માટે આવ્યા, સમાધિમાં નહીં. बहुत बड़ी कथा है साहब. आज गोवर्धन पूजा पण करवी છે, લક્ષ્મણ વિવાહ પણ કરવા છે.
અને પછી તો સાહેબ ભગવાન કે હવે હું જાઉં યશોદા કે એક કામ કરતા જાઓ કે શું મને ઈ કહો મારા કાનાને કન્યા કેવી મળશે સાહેબ આ માનવ ભાવ હોય બીજો કોઈ ભાવ નહીં કન્યા કેવી મળશે મારી સેવા તો કરી છે ને સાહેબ તમે તમારી સાસુને કરી હોય તો તમારી કરવાની છે